કારણ કે પ્રિય બોલો સજનતા દાતારે સૂર્યપંથ એતા ધ્યાસા ન મિલે બિના કૃપા ભગવાન એવું બહુ સુંદર પવિત્ર અને પૂર્ણશાળી અસાણા ગામ હોય સંત સેવા અને સમરણથી સંકળાયેલી આ ધરતી અવારનવાર ખૂબ ભજનો થાય છે ગામમાં અને ઘણી વખત મારે પણ આવવાનું થાય છે હવે આપણું ગામ નામથી પણ જાણે છે અને હું પણ બધાને નામ શીખે જાણું છું બધાનું નામ લેવા જાઉં તો ઘણો બધો સમય નીકળી જાય પણ જે અહીંયા રામદેવજી મહારાજ એમાં અષાઢી બીજ આજે અષાઢી બીજના બહુ સુંદર ભજન સત્સંગ અને સાહિત્યનો કાર્યક્રમ હોય મણિરામ ભાઈના આમંત્રણને માન આપી આજુબાજુ ગામડામાંથી પધારેલા સંત મહાપુરુષો વડીલો યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને બાળકો તમે તમારો સમય લઈ અને આપણા સંત મહાપુરુષોના ભજન સાંભળવા માટે અહીંયા એકત્ર થયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી થોડીક વાર કવિકાંત બાપુના શબ્દોથી કાર્યક્રમની શરૂઆત કરું તો ને થોડોક અવાજ ઓછો કરજો એટલે મજા આવશે કારણ કે આજ બહુ સુંદર એવા બધા પ્રેમી ભક્તો મળ્યા છે બધા મોજીલા અમારે વાઘપુરા સોનેતથી રામદાસ બાપુ હોય અમારે જાજણહરથી અમારે લક્ષ્મણભાઈ બધાનું નામ લેવા જો ઘણો બધો સમય નીકળી જાય અમુક એવા 2-3 ગાયકો બેઠા છે એમને એક નાઈટ સાંભળો તો ટૂંકી પડે અને મને તો તમે આ ઓળખો છો મને લગભગ કલાક 2 કલાક બોલો તાર તો મારો ડોળો ડૂબે પણ એ ગુરુમુખી છું એટલે સમજણો માણસ છું એટલે વધારે સમય ન લઉં પણ એકવાર પ્રેમથી આપણે સદારામ બાપાને યાદ કરીએ અને પછી આગળ કાર્યક્રમને ચલાવું બધા ભાવથી પ્રેમથી બોલજો સદારામ બાપા એક એવો મહાપુરુષ સાહેબ એ એક ઠાકોર સમાજમાં નહીં 18 સમાજ બાપાને માનતા હોય અને પણ હું ગુજરાતના કોઈ પણ ખૂણે પ્રોગ્રામ આપું તો સદારામ બાપાને પહેલા યાદ કરું કારણ કે મારા ભજનનું પગથિયું અહીંયાથી ચાલુ થયું છે એટલે બાપાને કેમ ભૂલાય દરેક સમાજ બાપાને યાદ કરતા હોય અને શા માટે યાદ કરો એ પણ તમને કહી દઉં મિત્રો કારણ કે જ્યારે જંગલની અંદર સુખડ ઉગે સુખડ એટલે ચંદન ત્યારે આખું જંગલ મોજમાં હોય ત્યાં જ અમારા પરિવારમાં એમ કહેવાય કે સપૂત જન્મો છે તો હવે આખું જંગલ છે એમ સુગંધથી આમ દીપી ઉઠે પણ ઈ ના એ જંગલમાં અર્જણ બાજુ વાહડો ઉગે ને તો પાછું આખું જંગલ રોતું હોય કે અમારે હવે ઉગ્યો છે પણ કોકથી બધું બાળવાનું છે સાહેબ એમ કદાચ જો આપણા ગામની અંદર કોઈ સારી હસ્તીનો જન્મ થાય કોઈ સારા સંત મહાપુરુષનો જન્મ થાય અને જો કદાચ મને તમને એટલો બધો હરખ થતો હોય તો આપણા પ્રજ્ઞાની અંદર એક સદારામ બાપા જેવું સુખડ ઉગ્યું અને લાખો માણસને વ્યસનથી મુક્ત કરતા ગયા હોય તો એવી એક સદારામ બાપાની આપણે જય બોલાવી છે બધા હાથ ઊંચો કરીને બાપાને યાદ કરો બધાએ પ્રેમથી ભાવથી એક વખત જય બોલજો બધાએ બોલ સદારામ મહારાજ કી રામદેવજી મહારાજ કી જય હો વાહ ભાઈ વાહ આપણા સમાજની અંદર સદારામ બાપાએ વ્યસન મુક્તિ વિશેથી શરૂઆત કરી હતી અને શરૂઆતમાં હું પણ અમારા બધા ભોળા ભક્તોની વચ્ચે ભજન બેસવા શીખ્યો ત્યારે હું પણ વ્યસન વિશે એમ કહેતો પણ હજી બધું કોઈ મારું માન્યું ને છોડ્યું નહીં એટલે મેં પછી વ્યસનનું કહેવાનું છોડી દીધું એમ કે આપણે વ્યસનનું કહેવા છે ને તો ખીજાય જાય તો મેં તો એને શું ચાલી દીધું એક પીતા 2 પીઓ 2 પીતા 4 પીઓ હટ જગ્યા ખાલી કરો બીજાનો સમાવેશ થાય અને સુખીથી જીવન જીવે બીજું શું થાય સાહેબ કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓને કચરા પોતું કરતા આપ તમે બધી જોયું હશે પણ કચરો નાખતા કોઈ જોયું કચરો આવે ક્યાંથી કરોડ રૂપિયાનો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તોય અંદર કચરો કરી જાય પણ બાપુ એને સાફ કરવા માટે મહેનત કરવી પડે એક આ સટને ઉજળો કરવો હોય ને તો આમાં હાફું જોવે ધોકો જોવે ડોલ જોવે પાણી જોવે મોહળ હોય પડે મેલો એની હાથે એટલે મેલા કરવાના કોઈ પ્રોગ્રામ ન હોય ઉજળું થાવું હોય તો પીરાભાઈ આવા પ્રોગ્રામ કરાય એમ સંત મહાપુરુષોએ કીધું છે કે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે આમાંય ભજન રૂપી હાવેની ચાલુ રાખજો નકર અંદર કચરો કરી ગયો તો પછી કોઈ રણી ધણી ન થાય અને બગડ્યા પછી કોઈ સુધારી નહીં શકે સુધરવું અને બગડવું કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ ઉપર આધાર છે પીરાભાઈ રામાયણની અંદર તમે જો એક વિભીષણ ને કઈ કે આ 2 વ્યક્તિ હતી સાહેબ વિભીષણ રાવણના રાજ્યમાં રહેતો છતાં બગડ્યો નહીં કઈ રામના રાજ્યમાં રહેતી છતાં સુધરી નહીં સુધરવું અને બગડવું કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ ઉપર આધાર છે સાહેબ લાખો રૂપિયાની ગાડી હોય અને એક ખાલી ટાયર એમ ખીલી ઘૂસી જાય
તો લાખો રૂપિયાની ગાડીની ગતિ બદલી નાખે. એવી જ રીતે કોઈ માણસને મગજમાં નેગેટિવ વિચાર જો મગજમાં ઘૂસી જાય તો માણસની ગતિ અને પ્રગતિ બંને અટકાવી નાખે. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે સારા ઉજળા વિચાર રાખો, ભક્તોની અંદર પ્રેમ ભાવ રાખો. ભક્તિ છે એ પ્રેમ અને ભાવની જ છે. કાંઈ બાયો સડાવવાનું કાંઈ આવતું જ નથી. જે કદાચ ઘણા બધા ભક્તોના આમંત્રણને માન આપ્યા, ભક્તો વધાર્યા છે, કદાચ કોઈને એક બે વાણી ગાવા ન મળે તો ખીજાતા નહીં. કારણ કે અમુક એવો મોજેલો પુરુષ હોય તો એને 2 મિનિટનો ટાઈમ આવ્યો, મારા જેવા વળી 3 ટાઈમ નહીં બોલે પડે. એટલે બધા હળી મળી અને આપણે સાથે ભજન કરવાનું છે. કારણ કે ભજન નથી, આ તો એક મનોરંજન છે. આપણે આનંદ કરીએ છીએ. ભજન તો આવા મહાપુરુષો કરી શકે, આપણી તાકાત નથી ભજન કરવાની. ભજન ગાવું કરતા ભજન કરવું બહુ અઘરું છે. ભજન કરવા કરતા ભજનને જીવનમાં ઉતારવું બહુ અઘરું છે. અને એમાં ગુરુ મહારાજની કૃપા થઈ જાય, જીવનમાં ઉતરી જાય ને તો પાછું જીરવું તો બધાયથી અઘરું છે. હા, બે ખાના ક્લાસિક ભજન ગાતો હોય ને એને આપણે કહીએ કે સીતારામ ભગત, તો આમાં માથું કરે, પણ મોઢામાંથી ફાઈટ મને ખબર છે કે તો બે ભજન ક્લાસિક ગાય છે. પણ વાહનું છે મિત્રો, માણસ જન્મે એટલે 2.5 કિલોનો જ હોય. પછી 50-60 વર્ષે પોકેને એનો દેહ છૂટી જાય, એને અગ્નિ સંસ્કાર આપવા અને એની રાખ ભેગી કરીને જોખન સાહેબ એ 2.5 કિલોની જ હોય. આ તો જન્મ અને મરણનો જે વસલો ગાળો છે ને, એ તો અમુક ને તો એવો વેઠણો છે ને, પશુથી મોટું જીવન જીવે છે. અરે મને ક્યારેક એવો વિચાર આવે, મને હું હાઈવે ઉપર આવતો હતો સાહેબ, રોડ ઉપર એમએસટી ઉતરવું તો નો ટેન્શન, ચૂંટણી લડવી, ધાબુ પરવું, પહેલા દોયડો કરાવવા જાવ, નો ટેન્શન. એક જ ખાલી ભોજનની ચિંતા, ભોજનની દરેકને ચિંતા હોય. અને ભોજન તો મારો વાલો કુદરત આલે જ જાય. અમારે મણીરામ મને પહેલા ઘણા સમય ભેગા થયા, જ્યારે આશ્રમની શરૂઆત કરી ત્યારે બહુ તકલીફ પડી હો ભાઈ. હા, પણ એક મનમાં એવો વિશ્વાસ કે ઘરમાં ખાલી ફક્ત એકલી બાજરી છે ને, બાજરી તો બાકી નહીં, ભક્તોનો પેટ ભરાઈશ પણ બાકી આ છોડીશ નહીં સાહેબ. એ તો ઘણી બધી વાત કરી. જે દાતાઓ આ 5-25 રૂપિયા આપે છે એમને પણ અહીંથી હું ખૂબ ધન્યવાદ આપું છું. જ્યારે આ એક ધર્મનો આશરો છે મિત્રો, અને આની અંદર હોન તમે જો કંઈક આપણે આપીએ ને તો આ ધર્મની ધજાયું ફરકે. બાકી એમને આશ્રમ ચલાવવો ને એ તો બાપુને પૂછો સાહેબ, એક હાથે ન હાલે. આમાં બધાનો સાથ સહકાર હોય તો હાલે. અને રામદેવજી મહારાજની કૃપા છે દરેક મનુષ્ય ઉપર, અને બધા ભાવિ ભક્તો જે આપે છે ફૂલ તો ફૂલની પાંખડી. આજના દાતાભાઈ અમારે પ્રસંગભાઈને દીકરો પણ બહુ સુંદર, આજે બહુ સુંદર ભજન ને ભોજનમાં દાતા બન્યા છે. એટલે વધારે સમય ન લેતા 2 મિનિટનો પ્રસંગ લઈ પછી આપણે ભજનના દોર ઉપર જઈએ. બધી ઘણા બધા ભક્તોને સાંભળવાના છે, પણ કવિ કાગ બાપુના શબ્દોથી કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. બહુ સુંદર, બધા થોડી વાર શબ્દો ઉપર ધ્યાન આપજો. અને અમારા દરેક કલાકાર મિત્રોના શબ્દોની મઢી અને સંત મહાપુરુષોના શબ્દોની મઢી અને તમારા કાન તમારા સુધી પહોંચાડે એવું મારે રાધે સાઉન્ડ, મારા જૂના અને જાણે તેવા સોમભાઈ મારા ઓપરેટર કર્યા છે. આ સાઉન્ડ ઉપર કોઈ દી મારે હાલો 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 બોલવું જ ન પડે. ઠેઠથી એ પણ ભજનિક છે. એટલે બધા ઘરના મળ્યા છે, આનંદ કરીએ કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુના ને સખી, આજ મારા ગામમાં કંચન વરે મેઘ. કંચન કે તો સોનું, સોનાથી વરસાદ કદી વરહે નહીં, અને વરહે તો અમારે ખેડૂતોને ખેતરમાં હળાઈ આપવું પડે. પણ કવિએ બહુ સુંદર મિત્રો આનું વર્ણન કર્યું છે કે અતિશય અલંકાર લાગે કે આજ અમારા ગામમાં સોનાનો વરસાદ વરહે છે, અને અહીંયાથી કદાચ મને તમને આમંત્રણ મળે કે આજ અમારા ગામમાં સોનાની ભેખું પડે છે, હાલો એને જાતું કરીને જે માણસ આવા ભજન સત્સંગના કાર્યક્રમમાં આવીને ગોઠવી જાય ને એને હોનાનો વરસાદ વરસ્યો કહેવાય. ઘણા યુવાનો બધા રોડ ઉપર ઉભા છે, ઘરે થાય શું કહીને આવે ખબર, અમે ભજનમાં જઈએ છીએ. એટલે આ ભજનમાં તમે નથી આવતા, ભજનમાં બેસો તો ભજન આપણા બેહે. ભજન બહુ અઘરી વસ્તુ છે. અત્યારે બધા વોટ્સઅપ વાપરે છે, મોબાઈલ કોમ્પ્યુટર યુગ હાલે છે, ઝડપી જમાનો, માણસને ક્યાં પહોંચવું કઈ નક્કી થતું નથી. અત્યારે કેટલી ન ઘટના ઘટવાની ઘટનાઓ ઘટે છે. મોબાઈલ સારામાં સારું પ્રગતિનું સાધન છે, મને કોઈ એનો વિરોધ નથી, પણ વાપરવા ઉપર આધાર છે ને કે પીરાભાઈ પાછું એમાં મોતે છે. આજના કલાકાર મિત્રોએ સાહેબ અમુક તો એવા ગીતો બનાવ્યા છે ને, અમુક આપણે ગીતનું નામ લેવા જવા તો સોમભાઈ શરમ આવે છે. જેણે બનાવીને મુબારક. પણ મારો કહેવાનો અર્થ છે કે ભલે ગમે એવું ગીત હોય, આજની તારીખમાં 500 કરોડના ફિલ્મ બને, પિક્ચર બનતા હોય, ગમે એવું ફિલ્મ હોય, ગમે એવું ગીત હોય, અર્જણબા કદાચ ઘણું હાલે તો 1 મહિનો હાલે, એ પછી ભાગીને ભૂકો થઈ જાય. અને આપણા સંતોના ભજનો આદિકાળથી ગવાય છે, હજી તો કોઈ ભજનને પહોંચી શક્યો નથી. એટલે આપણે આ જાગરણ કરવું પડે, એ ભજનની તાકાત છે વાલા. એટલે કોઈ સારી ગુરુમુખી વાણી હોય, કોઈ સારો
સારી વાણી ગવાતી હોય તો એના શબ્દો તમે અંદર ઉતારો શું કહેવા માંગે છે મને તમને એમાંથી અનુભવ થાય સાહેબ. આપણા દેવાઈ પંડિતે હજારો વર્ષ પહેલા કહી દીધું, હું ને તમે કલ્પના ના કરી શકા. આજની વાતો તે બી કહી દીધી કે આવો સમય આવશે, દીકરા બાપનું કીધું નહીં કરે, કુંવારી દીકરી કલંક લગાડશે, પડી કે પાણી વેસાશે. એ ભજન તમે આપ્યું છે, મારે એનું કોઈ વર્ણન કરવું નથી. પણ તેથી દેવાઈ પંડિતને કોઈ કહેવા વાળું નહીં હોય કે શું હાલી નીકળ્યો 999 નદી ચાલુ છે અને તમે એમ કહો કે પડી કે પાણી વેચાશે. મિત્રો કલ્પના કરો, આજની વાતો તેથી આપણા એ દેવાઈ પંડિતે કહી દીધી કે આવો સમય આવશે. આજે આ વાણી ભજન જીવનમાં ઉતારો તો જીવન જીવવાની મજા આવે. કારણ કે મારી સાહિત્યની વાતો છે એ બધી રબડ જેવી હોય, જેથી કહેવો એથી કહેવાય. બીજા રાઉન્ડમાં આપણે આનંદ કરાવશું. બોલો સદગુરુ દેવ કી જય. હવે આપણે જાજણહરથી વધારે બહુ સુંદર સંતવાણીના આરાધિક એવા ભાઈ શ્રી લક્ષ્મણભાઈને વિનંતી કરો કે આવો બાપા અને બે ભજનની મોજ કરાવો. બોલીએ રામદેવજી મહારાજ.